વકીલ અને વાણંદ બંનેના કામની એક સરખી કિંમત છે. એટલે કે કોઈ પણ વ્યક્તિનું કામ નાનું નથી, મોટું નથી. આ એક એમને સિદ્ધાંત આવ્યો. બીજું કે સાદું મજૂરીનું અને ખેડૂતનું જીવન એ જ સાચું જીવન છે. આ સિદ્ધાંત જે છે એ ગાંધીજી માટે એકદમ નવો હતો અને એને તરત જ નક્કી કર્યું કે હું આ પુસ્તકનો જે અમલ છે એ દક્ષિણ આફ્રિકામાં શરૂ કરીશ અને ત્યાં ડર્બનથી 20 કિલોમીટર દૂર ફિનિક્સ આશ્રમ એમને 40 હેક્ટરનો જે બનાવ્યો હતો અને ત્યાં આ બધા સિદ્ધાંતો જે છે એમને એપ્લાય પણ કર્યા હતા. આ ફિનિક્સ આશ્રમ જે છે એ ફિનિક્સ આશ્રમમાં હું પોતે પણ જઈ આવ્યો છું અને એ સમયે તો ત્યાં કશું જ નહોતું, માત્ર એક પ્લેટફોર્મ હતું, જે મકાન હતું એ બધું જ સ્થાનિક લોકોએ તોડી પાડ્યું હતું. આ તે બધું ઘણું બધું હતું. તો આ એમના સિદ્ધાંતો એમના પુસ્તકના કારણે એમને બનાવ્યા હતા અને હવે આખું વિશ્વ ગાંધીજીના પુસ્તકો વાંચી રહ્યું છે, એમને લખેલા પુસ્તકો વાંચી રહ્યું છે અને આજ સુધી જે પુસ્તકોના જે હક્કો હતા એ નવજીવન પાસે હતા અને હક્કો હવે એ જે